એ બેટા હું માર્કેટ જઈને આવું. એ બેટા હું માર્કેટ જઈને આવું. કેમ હા બોલતી નથી? લેતો એને પૂછું. હે મમ્મી, તમે મને કઈ કીધું? એ બેટા તને કાંઈ કોઈ કીધું? હું ક્યારને તને હાથ કરું છું તો તું સાંભળતી નથી. હું છું છે તને? હું વિચાર કરશે એવા તું? થોડા દિવસમાં તારે લગ્ન છે, તને કોઈ ખીજાણું છે? તારા પપ્પાએ કાંઈ તને કીધું છે? જે હોય તું મને કે. ના, કોઈ નથી ખીજાણું. એ બેટા તો તારે હેની ચિંતા છે? તું મને કઈ કે તો ખબર પડે, તો એનો કઈક ઉકેલ આવે અને હું છું છે એમ. અહીંયા તો મારા સુખ દુઃખ ની વાત મારા મમ્મી પપ્પાને કરું છું. ત્યાં સાસરે જઈને હું કોને કરે? ત્યાં મારું કોણ? ત્યાં થોડા મારા મમ્મી પપ્પા છે. જો બેટા, અત્યારે અમે તારા માવતર છે, પછી તું લગ્ન કરીને સાસરે જાય ને, પછી તારા સાસુ સસરા તારા માવતર છે. હું મારા સાસુ સસરાને મારા માવતર માનીશ. હું મારા સાસુ સસરા મને એની દીકરી માનશે? કેમ ન માને બેટા? તું એની દીકરી બની રહે ને તો એ તારા માવતર બનીને જ રહે. સાસુ તો છે ને એની વહુને કેટલા ખીજાતા હોય. એ વાત તારી હાસી બેટા. સાસુ વહુને ખીજાય છે એ વહુને ખોટું લાગે છે, મા દીકરીને ખીજાય છે એ ખોટું નથી લાગતું. સાસુ વહુને ખીજાય છે તો વહુને ખોટું લાગી જાય છે. તમે એને માં સમજો છો તો એની વાત તમને ખોટું હે લાગે છે. માં આપણને ખીજાતી હોય ને આપણા હારા હાટું જ ખીજાતી હોય, એમ સાસુ ખીજાય ને તો આપણા હારા હાટું જ ખીજાતા હોય. એનું વાતનું ખોટું ન લગાડાય. હા, એ વાત તો હાચી છે તમારી. એટલે એ વાતે તું ક્યારની ચિંતા કરતી હતી? તારી સાસુને તું માં માનીશ ને તો એ તને દીકરી માનશે, પછી આ માને પણ તું ભૂલી જાયશ.